જો થોડુંક શાક છે ને તે કે તપેલીમાં ખાઈ લીધું કા. હા અને પ્રેમ વધે એક તપેલીમાં ખાવાથી ઓલા કહે ને કે એક થાળીમાં ખાવાથી પ્રેમ વધે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. અત્યારે છે ને 12 વાગી ગયા છે અને અમે 12 વાગે વિડીયો ચાલુ કર્યો છે. બોલો લ્યો આ કઈ કેવું છે? હું જય દ્વારકાધીશ, હું જાગી ગઈ છું. હા અને હવે સ્કૂલે જવાનું છે અને મારે તો આ લેંઘો બદલવો પડશે ને કા નાઈટ ડ્રેસ પહેરીને કઈ સ્કૂલે મૂકવા ન જવાય તો સવારમાં નાઈટ ડ્રેસ નો પહેરાય. હું નાઈટ ડ્રેસ નો પહેરાય. આ ઉભા વાતું કે ફેમિલી અરે લે હું લેંઘો બદલી નાખું હું આ કરું જે તને મજા આવે ઈ. એવું સ્કૂલે જવાનું છે હવે મેં કીધું હાલ બદલી નાખું કપડાં ને પછી જવું પડશે. ટી શર્ટ તો આવશે પણ આ લેંઘો બદલવો પડે કાશીનું ને આમનામ હોય ને મેન રોડ થી જવાનું હોય એટલે નાઈટ ડ્રેસ નો આવે એમ. આમ થાય તે હું હેઠે જાઉં ને તો નાઈટ ડ્રેસ તો પહેરીને જવાનું જ નહીં, નો મજા આવે. આ નાઈટ ડ્રેસ જેવું જ કહેવાય પણ આ થોડું વ્યવસ્થિત લાગે એમ, બીજું તો હું કા સવા મારી મમ્મી માં ટિફિનમાં છે ને સીભડું નાખે છે. બાએ મોકલા ને દેશમાંથી તે જીનુને કહું લેતી જા ખાજે એમ. ભીંડાનું કોરા ભીંડાનું શાક કર્યું છે અને સીપડું નાખ્યું છે. ગેસમાંથી આવો તો ભીંડો તો મસ્તીનું શાક થયું છે, મીઠું મીઠું. આજ તો જો તડકો નીકળ્યો છે, વરસાદ આજ નથી. સવારમાં આવ્યો તો થોડીક વાર પાછો વયો ગયો. સવારમાં હતો ઘડીક હતો, તડકો નીકળી ગયો મસ્ત. જો કપડાં બધા સુકાઈ ગયા. જીનુને જે ટિફિનમાં નાખ્યું એ જ આપણે ખાવાનું છે, બીજું કાંઈ નવીન તો હોય નહીં. કોરા ભીંડાનું શાક છે ને જીનુને બહુ ભાવે અને મને બહુ ભાવે. એમાંય તે બાએ મસ્ત દેશમાંથી સીભડા મોકલ્યા છે ને એટલે વધારે જ મજા આવશે ખાવાની. સાંજ અમારી પાછું એવું થાય કોઈક અમારા ઘર મહેમાન આવવાનું હોય ને ત્યારે અમારા ઘરની સાંજ પૂરી જ થઈ ગયેલી હોય. બોલો વેસાતી લાવી અત્યારે જો કેટલી બધી આખી ઓલી ભરેલી છે અને ખાટી એટલી છે ને કે એમાં પાણી છે ને એક બોટલ સમાઈ જાય એટલી ખાટી છે. બોલો હાલો ખાઈ લો. દાદરમાં પોતું મારવાનું છે પણ હું છે ને બેઠી બેઠી વિચાર કરતી હતી કે હું નાની હતી ને તે બપોરે બધા સુઈ જતા ને તે હું એકલી એકલી છે ને ઢીંગલા રમતી, મજા આવતી. મારા બાની જાગે નહીં 4 વાગ્યા સુધી રમતી એકલા એકલા. બપોર વસાડ કોઈ નો ડિસ્ટર્બ, મજા આવતી. અને અહીંયા બપોર વસાડ દાદરે પોતું મારું છું. કાંઈ નહીં, પોતું મારીને આપણે ઢીંગલા રમશું. કેવું કાંક પેલી એમ પોતું મારી દો પેલા. મારો અવાજ આવે કે ધીમું બોલું છે? પોતા હોય બીજા. રમવું છે આપણે જો છે હો. જો અમારે જીનુની ઢીંગલી પડી છે, રમવાનું નથી, એડિટિંગ કરવાનું છે. હાલો એ કરી નાખવી પૂરું, નકર રહી જશે. અત્યારે કેટલા વાગ્યા છે એમ જોઉં ઘડિયાળમાં, એ 10 મિનિટ આગળ છે ઘડિયાળ. અમારે રાત વહેલા જાગે નહીં ને તો 10 મિનિટ આગળ રાખી છે. હાલો જો હવે જીનું લેવા જવાનું છે. 4 વાગી ગયા. પૂતીથી એડિટિંગ કરીને થોડીક વાર હોઈ ગઈ. હવે લઈ આવું. એ બેન લેવા આવી ને તો જ આવવા દે. જીનું એકલા આવવું હોય પણ એકલા ન આવવા દે. કાજીનું એકલા ન આવવા દે. આ ટીચરો ઊભા હોય જો અહીંયા. જો અમારી બેનને લઈને વહી આવ્યા. અમારી બેન આમના માલે અને બેગ મારે લેવાનું. જો જીનું બેગ નહીં લેવાનું. કાજીનું ભાગ ખાવો ઘરે પડ્યું છે. હાલ ભીંડાનું શાક ને રોટલી. હે શાક રોટલી ખાવાનું હોય ઘરે પડ્યું જ છે એટલે આજ મેં બબલું નથી લઈ દીધું. રોજ થોડું બબલું લેવાય. ફેમિલી હાલો તમે ખાવા કોલેજ આવી ગઈ છું. ભીંડાનું શાક છે, રોટલી છે, સીભડા છે, સ્લાઈસ છે અને મેં કપડા બદલી નાખ્યા એમ તો કે કપડા તો બદલી નાખ્યા, ભૂલી ગઈ. હા હાલો ખાઈ લેવી. એનું ઈ છે આજ મેં બબલું નથી લેવા દીધું એટલે બેને રોટલી માંગી. નકર બબલું લઈ દઉં ને તો એ પાછી ઘરે આવીને રોટલી ન ખાય એટલે મેં છે ને નથી લઈ દીધું. શાક રોટલી ખાઈ લઈને હું ખાઈ લઉં વારો થોડું. બાએ મોકલ્યું દેશમાંથી. તો ફેમિલી જો મારી મમ્મી ખરી મારે છે, મસ્તીનો પવન આવે છે, ટાઢા વાતમાં છે ને બેઠા સવી વાતાવરણમાં બેઠા છીએ
આ વરસાદ હતો નહીં તો મેં કીધું હાલ મસ્ત પવન આવે છે તો ખોટો હું પંખો શરૂ રાખવો સાચી ને? કે બહાર જો કેવો પવન આવે છે જોરદાર મસ્ત બહાર. આ મમ્મી માં કાઉન ઘરે જાવું છે. અમારો રૂમ જોવો તો આમ જો કેમ પડી હે આ કીડી છે તમને દેખાય જો કીડીઓ બહુ આવે લાલ કીડીઓ પણ શોખ ફેરવી દો આ ઉમરામાં એટલાકમાં તો આવે બીજે ક્યાંય ન હોય આપણે ગોરને એવું વેરાણ હોય ત્યાં ક્યાંય કીડીઓ ન આવે કાંઈ ખાવાનું ન હોય ત્યાં આવે એનું શું કરવાનું જો મસ્ત રૂમ ચોખ્ખી કરી નાખી હવે કચરા પોતા બધું કરવાનું હતું કરી નાખ્યું અને હવે તો છે ને હાંજ પડી ગઈ છે બોલો કાંઈ ખાવાનું બનાવવાનું છે હવે હું બનાવશું એનું કાંઈ નક્કી છે નહીં પણ રાજને પેલા ફોન કરી જાઉં પછી એમ પૂછું કેવી ભૂખ લાગી છે અને પછી ખાવાનું બનાવવાનું છે મારે હા હાલો તૂટી ફૂટી ખાવા રાજ છે ને આખું પેકેટ લાવ્યા જો આનું એટલું રહ્યું છે જો અમારે બેન હોય ને ખાઈ જાય પૂરું કરી જાય બધું જો ફંક્શન વાસણ ચડાવવાના છે રાજને મેં ફોન કર્યો તો એણે કીધું કે બહુ ભૂખ નથી નહીં બહુ ભૂખ લાગી છે એમ કીધું છે ભૂખ તો લાગી છે એટલે કંઈક ખાવાનું બનાવવું પડશે અને પાછું એણે એમ કીધું છે ભીંડાનું શાક ન કરતી મારે ભીંડાનું જ કરવું તો મને બહુ ભાવે કોરો ભીંડો પાછો કરવાનો વિચાર હતો પણ ના પાડી ભીંડાનું શાક ન કરતી બાએ તુરિયા મોકલા ને તો એનું શાક કરવાનું છે પણ એક તુરિયું છે ને એક તુરિયું જો ન સારું નીકળ્યું મતલબ કે બી વાળું છે અંદર ગઢું થઈ ગયેલું છે તે મેં કીધું એ જવા દઉં અને આ બીજું એક તુરિયું છે બે હતા આમ તો બે નહોતા વધારે હતા મેં બે અમારા નીચેવાળાને આપ્યા એ બિચારા ખાઈને શાક કરીને તો મેં કીધું લાવીને આપું એમ એણે મને લીંબુ આપ્યા તો પછી મારે મેં કીધું લાવી હું એને તુરિયા આપું એક વાર છે ને તેલમાં ગળવા દેવાના તો શાક મસ્ત મીઠું થાય એવું બા કહેતા હતા અને બા એમ કહેતા હતા કે ખાંડના દાણા જરી કેવા નાખજે તો મેં કીધું લે નાખી દો હાલો એટલે હમણાં બધો મસાલો નાખીને પછી હા એમ ફ્રીજમાં મૂકી દઉં ને થોડુંક ટાઢું થઈ જાય ને મજા આવશે ખાવાની જો મારી મમ્મી લોટલા કરે છે. તુરિયાનું શાક છે કે નહીં તો મેં કીધું રોટલા કરી નાખું બપોરની 2 રોટલી પડી છે ને તો અમારી બેને જો ખાઈ લીધું છે કાજીનો હા તો એમ કઈ રોટલો ખાવો ન હોય તો મેં કીધું હું ને રાજ 2 રોટલો ખાઈ લઈશું એમ એક નાનો રોટલો કર્યો ને એક મોટો રોટલો કર્યો કાવી મને થોડોક નાનો રોટલો ભાવે. હાલો ફેમિલી આવી જાઓ જમવા ગરમા ગરમ રોટલો છે દૂધ છે અને સીધું શાક છે કાં તપેલીમાં ખાવાનું છે હા એટલું જ છે તો મેં કીધું આપણે બે થી ખવાય જ જાશે જો થોડુંક શાક છે ને તે કે તપેલીમાં ખાઈ લેવું કાં હા અને તપેલીમાં ખાવાની મજા કઈક અલગ છે એટલે એકલા નો મજા આવે બે હારે હોય ને તો મેં કીધું હાલો ખાઈ લઈએ એમ હોય ને ઠામડા ઓછા ધોવા પડે ને એટલે એમ કે હા હે ભગવાન એક વાટકામાં હું ફેર પડે હે પણ આમાં પ્રેમ વધે એક તપેલીમાં ખાવાથી ઓલા કહે ને કે એક થાળીમાં ખાવાથી પ્રેમ વધે તે આપણે તપેલીમાં તો હાલો ફેમિલી તપેલીમાં હમણાં સોળ નાખ્યું સોળવાનું તમારે હો ફેમિલી હાલો સોળવાનું તમારે હો હો હા હાલો